હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે હું મારા નવા બ્લોગમાં તમને બતાવું કે કેવી રીતના વાડી છે અને ઘઉં કેવા છે. તો આ છે અમારી વાડી અને આ છે મારી છોકરી, જે તમને મેં પહેલાં પણ બતાવી હતી. તો ચાલો હું આજે તમને મારી વાડીમાં શું શું છે તે બધું બતાવું, કેવી રીતના અહીંયા ક્યાંથી પાણી લઈએ છીએ એ બધું તમને બતાવશું. તો ચાલો. કેવી જોવે છે. તો હું જાઉં છું વાડીએ. જો અમારા વાડી છે અને ત્યાંથી હું જાઉં છું. તો હમણાં આ દેખાય છે ને એ વાડીની જે રૂમ છે એના પર દાણા નાખેલા છે. અને આ જો વાડી છે, જો દરવાજો છે, નીચે ઉતરીને એમાં મોટર ચાલુ કરીએ ને એ બધું કરીએ ને આ જો કૂવો છે. કૂવાને ચારો તરફ કંઈ સેફટી પણ નથી. નાના છોકરા હોય તો ધ્યાન રાખવું પડે. અને તો આ બાજુ કાંઈ નથી, તે કોર નથી રાખેલી. અને આ બાજુ નદી છે, જો તમને બતાવું. જો નદી છે, દિવસ તમને ત્યાં પણ જઈશ અને તમને એની શેર કરાવીશ તો કેવું બધું છે ત્યાંનો નજારો. અને હમણાં તો નદીમાં પાણી સુકાઈ ગયું છે, તો દૂરથી તમને દેખાડી દો કે કેવું છે. તો થોડા ખાડા ભરાયેલા છે પાણીના. અને આ જો થોર પણ છે, કેટલા ઝાડી છે આ બાજુ. કેટલી હવે વરસાદ આવશે ત્યારે પાછું પાણી આવશે અને બધું લીલોતરું થશે. હવે તો ખાલી છે. તો હાલો, જો આ હું તમને એક દિવસ બતાવતી ને એ ઘઉં છે. તો આ જો કેવા દાણે ચડી ગયા છે, આવા દાણે ચડી ગયા છે. અને એ સામે દેખાય અમારી વાડી છે. તો વાડીનો નજારો છે. હવે આ મંદિર છે ને, ત્યાં નાનો અમથો ડેરો છે, ત્યાં બધા પૂજા ને બધું કરીએ ને પૂરા બેસાડેલા છે. આ બોર છે. હવે જશું વાડી તરફ. ફટાફટ વાડીએ જાઓ અને જો આ બાજુથી કેવો નજારો લાગે. પછી ઘઉં કપાઈ જાય એટલે પછી ઘરે જવાનું. અને બધું છે. તો ફટાફટ હું વાડીએ જાઉં છું. તો ચાલો. અહીં તોવાર છે, બાજુમાં કપાસ છે, એ બધું વાવેલું છે. બાજુ ફેન્સિંગ કરેલી છે કે રોજડા એવું ના આવી જાય ને ખાઈ ના જાય. તો પણ રોજડા આવી જાય છે અને ખાઈ જાય છે. ધ્યાન રાખવું પડે. પોતાની વાડી હોય એટલે ધ્યાન રાખવું પડે. બીજું શેઠને તો કાંઈ આમાં ધ્યાન રાખવાનું હોય ને આપણે ધ્યાન રાખવું પડે. જો પાણી ચાલુ થતું કાલે, તો એના લીધે કીચડ થઈ ગયું. તો કિનારા રાખીને હું નીકળી જાઉં. અને આજે તમને બીજા નાના ઘઉં બતાવું કે નજીકથી દિવસ દૂરથી દેખાતા. આજે નજીકથી બતાવવા જોઈએ. અહીંથી પાણી વાળે નાના ઘઉં છે. નાના ઘઉં કેવા લીલું ઉતરી ગયા. હવે શહેરમાં જવા માટે તમને ખેતરમાં જવું જ હોય. આ ડ્રીપ છે. કપાસ વાવીએ ત્યારે ડ્રીપનો ઉપયોગ કરીએ નહીં તો એમ પડી રહી. આ જો પપૈયા છે, એમાં કેટલા બધા પપૈયા પણ આવ્યા છે, તમે જોઈ શકો છો. તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, લાઈક કરી દેજો, જેથી મને સપોર્ટ મળે અને હું આવા વિડીયો બનાવું. અને તો હવે ચાલો હું વાડીએ જાઉં છું. હવે અમારી છોકરીને રાખવાવાળું કોઈ નથી એટલે હું મારી ફરું છું અને વિડીયો બનાવું છું. બ્લોગ બનાવીને એમના ભવિષ્ય માટે સારું રહેશે એમ વિચારીને હું વિડીયો બનાવું છું. બાકી મને પણ વધારે ખબર પડતી નથી, તો હું શીખું છું. શીખવું ઘણું મહત્ત્વનું છે. તો તમે પણ શું કામ કરો છો એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક પણ કરજો, જેથી મને અવનવા વિડીયો બનાવવાનો સપોર્ટ મળે.